શાસ્ત્રમાં એવું કીધું છે કે ગંગા એ જ્યારે તમારા શરીરને મોક્ષની પ્રાપ્તિ જોઈતી હોય અને મોક્ષની પ્રાપ્તિ માટે દેહ છોડો ત્યારે ગંગા નદીનો સાનિધ્ય હોય ને તો એ મોક્ષની ગતિએ જતો રહે છે. અને ભક્તિની જ્યારે પ્રાપ્તિ જોઈતી હોય ને તો યમુનાનો કિનારો, યમુના એ નારાયણના સન્નિધિમાં રહે છે, નારાયણના પત્ની છે અને નારાયણ કૃપા કરે છે ત્યારે તમને ભક્તિ પ્રાપ્ત થાય છે. પણ શાસ્ત્રમાં આ ઘણી બધી નદીઓનું વર્ણન છે. આ નદીઓમાં એક નર્મદા પણ છે. આ નર્મદાનો કિનારો શું આપે? શાસ્ત્રમાં એવું કહેવાયું કે જ્યારે ઉત્તમ રીતે દીર્ઘકાલીન સુધી તમારે ઉપાસના તપમગ્ન રહેવું હોય, દીર્ઘજીવી રહેવું હોય, શરીરને આયુષ્ય લાંબુ આપવું હોય ત્યારે આ નર્મદાનો કિનારો જે છે ને એ તમને દીર્ઘ આયુષ્ય અને તપની જ્ઞાનની ભક્તિ પ્રદાન કરે છે. આ નર્મદા જે છે ને એ નર્મદાનો કિનારો એ તમને દીર્ઘ આયુષ્ય આપે છે. એના નજદીક રહેતા, એના નજદીક રહેનાર એ ભક્તિ જ્ઞાનને તો પ્રાપ્ત કરે છે પણ લાંબા સમય સુધી ઈશ્વરનું તપ કરી શકે એનું સામર્થ્ય એ નર્મદાનો કાંઠો આપે છે. એ નર્મદા એ દીર્ઘ જીવું. આદ્ય ગુરુ શંકરાચાર્યએ ભક્તિની દીક્ષા, જ્ઞાનની દીક્ષા, ગુરુની દીક્ષા એ નર્મદાના કાંઠે લીધી અને એ ગુફા આજે પણ પ્રત્યક્ષ છે. આપ ક્યારેક જાઓ, એ એમપીમાં છે, ત્યારે એ ગુફા અદ્ભુત, જેમાં ગુરુ ગોવિંદનું સ્થાન છે. અને એ ગુરુ ગોવિંદ સ્વયં શેષાવતાર યુગોથી જે શિષ્યની રાહ જોઈને એ નર્મદાના કાંઠે ગુફામાં તપ કરી રહ્યા હતા. યુગો યુગો સુધી કોઈ યોગ્ય શિક્ષા ન મળ્યો અને ગુરુના માટે એમ કહેવાયું કે જ્યાં સુધી એ ગુરુ શિષ્યને વિદ્યા આપે નહીં ત્યાં સુધી એ ગુરુની મુક્તિ નથી થતી. સ્વયં શેષાવતાર ગુરુ ગોવિંદ એ ગુફાની અંદર તપ કરી રહ્યા છે. યોગ્ય શિક્ષા, એ યોગ્ય શિષ્ય પ્રાપ્ત થાય એની પ્રતીક્ષામાં માટે એમણે નર્મદાનો કાંઠો સ્વીકાર્યો. કારણ કે નર્મદા એ દીર્ઘકાલીન સુધી ભક્તિ તો પ્રદાન કરે છે, જ્ઞાન પ્રદાન કરે છે. અરે સ્વયં શેષાવતાર છે તો, અને એમને દીર્ઘ જીવન પણ એ નર્મદાના કાંઠાથી નિરોગી સ્વસ્થ દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત આ નર્મદાની કૃપાથી. અને જ્યારે એ જગ્યામાં શંકરાચાર્ય ભગવાન આવે છે અને એ જગ્યાની અંદર આદ્યગુરુ શંકરાચાર્ય આવે અને એક લીલા ભાગમાં એવું બતાવવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શંકરાચાર્ય ત્યાં પ્રગટ થયા છે ને ત્યારે આ નર્મદાનું ઉફાન, નર્મદા જે છે એ નદી ઉપર ઉપર પાણી વધતું જાય છે. ઘણા બધા 10,000 શિષ્યો બહાર ઉભા છે પણ કોઈની અવાજ ગુફામાં પહોંચતો નથી. શંકરાચાર્ય ભગવાન આવ્યા અને એ ગુફાની અંદર જ્યાં આગળ પાણી પ્રવેશ કરવા માટે જ પ્રકોપ કરી રહ્યું હતું, શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જે દેવનો પ્રકોપ ઉતર્યો હોય, નર્મદા નદીનો પ્રકોપ થયો હોય અને જલસ્રોત વધી ગયો હોય તો એ દેવને પૂજવાથી, એ દેવને આરાધના કરવાથી, એનું ગાન, મંત્ર ગાન કરવાથી એ દેવ તમારી ભક્તિનો સ્વીકાર કરે છે. અને ત્યારે એ ભગવતી પોતાનો પ્રકોપ ઉતારી લે. અને તે વખતે ભગવાન શંકરાચાર્યએ એ પ્રકોપ ઉતારવા માટે જ્યાં આગળ ગુરુ ગોવિંદની ગુફા છે એમાં એ જલ જો ભરાઈ જશે તો ગુરુ ગોવિંદની ગુફા સમાધિસ્થ થઈ જશે, જલમગ્ન થઈ જશે. અને એ જલના પ્રકોપને શાંત કરવા માટે